મહાભારત એક જીવન સંદેશ. મહાભારત શબ્દ સાંભળીએ ને એટલે આપણી નજર સમક્ષ યુદ્ધ જ ખડું થઈ જાય. બધા રથમાં બેઠા હોય, હાથી ઉપર બેઠા હોય, ઘોડેસવારો હોય ને એકદમ 1 2 3 કરીને પછી હલ્લો કરતા હોય ને સામ સામે મારો કાપો એ અવાજ. એમાં બધાએ મહાભારત સિરિયલ પણ જોઈ હોય કદાચ. એ દ્રશ્ય સીધું ખડું થઈ જાય. પણ મહાભારતના રચયિતા હમણાં જ પૂજ્ય દિવ્યરત્ન સ્વામીએ પણ વાત કરી, ભગવાન શ્રી વેદવ્યાસ, એમણે આ મહાભારત ગ્રંથની રચના કરી છે. ગ્રંથના રચયિતા કોણ છે એ પણ સમજવા જેવી વસ્તુ છે. ભગવાન વેદવ્યાસ પોતે મહાભારતનું એક પાત્ર છે. કારણ કે એમના જ કુળની કથા છે. પાંડવો અને કૌરવો એમના જ દીકરાને બધા છે. કારણ ધૃતરાષ્ટ્ર અને પાંડુ એ બંને ભગવાન વેદવ્યાસ થકી જ ઉત્પન્ન થયેલા બંને પુત્રો છે. પોતાના જન્મની કથા પણ એમણે એમાં લખી દીધી છે. પોતાના પિતા પરાશર અને માતા સત્યવતી. તો પોતાનો જન્મ પણ જે રીતે થયો છે એ પણ સ્પષ્ટ વાત લખી દીધી છે. કોઈ વાત એમણે છુપાવી નથી. અને એમાં પણ મહાભારત ગ્રંથ રચવાનો હેતુ શું છે? ખાલી આપણને આનંદ પ્રમોદ પમાડવા માટેની વાત નથી. મનુષ્ય એમાંથી કંઈક શીખે, એ પોતે એ માર્ગે ચાલે. જીવનમાં શું સાવચેતી રાખવાની છે, શાનાથી દૂર રહેવાનું છે, શું કરવું શું ન કરવું, એ બધાની સ્પષ્ટ વિકતિ થઈને આવે. આપણા જીવનમાં એક સાચી દિશા મળે. નહીં તો આપણે બધા જ પુરુષાર્થ તો કરીએ જ છીએ, પણ કઈ દિશામાં એની કોઈ નિશ્ચિતતા નથી. આપણે બધા જ મહેનત તો સવારથી સાંજ સુધી કરીએ છીએ. ભગવાન વેદવ્યાસ આપણને એ જ સમજાવવા માંગે છે, આપણને દિશા આપવા માંગે છે અને આપણા જીવનું કલ્યાણ ઈચ્છે છે, આપણા જીવનું શ્રેય ઈચ્છે છે. કલ્યાણ એટલે શું એ પણ સમજવાની વાત છે. નિષ્કાળ સ્વામીએ કલ્યાણ નિર્ણયમાં અનેક પ્રકારના કલ્યાણ લખ્યા છે. ચપટી લોટ આપો તો પણ બ્રાહ્મણ બોલશે સ્વસ્તિ કલ્યાણમસ્તુ, એ તમને આશીર્વાદ તો આપી દે. એનાથી શ્રેય થાય છે. તમે કોઈને પણ દાન આપો છો, કોઈને મદદ કરો છો, એનાથી પણ લાભ થાય છે, એમાં ના નહીં. પણ જીવનું સાચું કલ્યાણ શામાં છે? કે એના અજ્ઞાનથી પોતે દૂર થાય, અહમને મમત્વથી દૂર થાય અને ભગવાનનો આશરો દ્રઢ થાય જીવનની અંદર. તો ગમે તેવા સંઘર્ષોમાંથી પણ એ પાર ઉતરી જાય. એને ક્યાંય પછી એમાં વિઘ્ન ના આવે. તો કારણ કે જીવન પણ એક સંગ્રામ છે. જીવન પણ એક સંગ્રામ જ છે. બાળક જન્મે ત્યારથી એ સંઘર્ષો વેઠતો જ આવે. યુવાન થાય, લગ્ન થાય, પરિવાર થાય, નોકરી ધંધો વેપાર આ બધું કરતો જાય. કેટલા સંઘર્ષો છે. આ બધા જ અનુભવો છે. માણસ માત્ર અનુભવે છે કે જીવનમાં સંઘર્ષ છે ને છે. એકદમ બધી જ આપણી ઈચ્છાઓ કંઈ બધી આમ પૂરી થતી હોય એવું બનતું નથી. આપણે ધાર્યું હોય કંઈને થઈ જાય જુદું. આ તમારું પ્લેન ક્રેશ થયું એર ઇન્ડિયાનું, કોણે ધાર્યું હતું? એમ અંદર બેસનારા બધા યાત્રિકોને તો એમ જ કે બસ હમણાં ઉપડ્યું ને લંડન પહોંચી જઈશું.
એ જ વિચાર બધાના મનમાં હોય અને પ્લેન ઉપડ્યું અને આમ ગણતરીની પળોમાં તો ક્રેશ થઈને, કોઈએ ધાર્યું નહોતું આવું થશે. અચાનક મૃત્યુ આવી ગયું. આવું કેમ બન્યું? નો આન્સર, કોઈ જવાબ નથી. કેટલાયના એવા પ્રશ્નો બની જાય, કેમ થયું એમ. ગઈકાલે જો અહીંયા યોગીજીમાં જ હોસ્પિટલમાં ગયો હતો ત્યારે કચ્છી ભાઈ મળ્યા. એનો દીકરો આ પ્લેનમાં જ જતો હતો લંડન, ધામમાં ગયો. સત્સંગી હતા ભાઈ, ત્યાં આપણા નિષ્ઠન મંદિરે પણ આવે છે. પણ અહીંયા તરત પોતે મળ્યા કે સ્વામી એકદમ આવું થઈ ગયું. અને અહીંયા મેં કીધું તો પછી, તો કે એના જે પત્ની એટલે એમના પોતાના પુત્ર વધુ, એને એવો આઘાત લાગી ગયો કે ત્યાંથી અમે આવતા હતા તો ટેક્સીનો દરવાજો ખોલીને કૂદવાનો પ્રયત્ન કર્યો સીધો. પોતે જે ગાડીમાં બેઠા હોય ચાલુ ગાડીએ દરવાજો ખોલીને કૂદકો મારે તો માંડ પકડી રાખ્યા અને એકદમ પેલું કે સાયકિક પેલું થઈ ગયું. તો અહીંયા ટ્રીટમેન્ટ માટે આવી ગયા હતા. પણ જો આવું બધા પ્રશ્નો તો જીવનમાં બને જ છે. તમે વેપાર કરતા હો ને એમ થતું હમણાં આમાંથી આમ પૈસો મળશે, ત્યાં એકદમ બધી જ આપણી મનોકામનાઓ પડી માંગે. અમે ત્યાં ગયા હતા હમણાં બેલ્જિયમ, તો બધા હીરાના વેપારીઓ, આ તમારું બધું યુદ્ધ ચાલ્યું ને રશિયા અને યુક્રેનનું યુદ્ધ, એમાં એમનો ધંધો ઠપ થઈ ગયો છે. કે જે ધાર્યું હતું કે આમ થશે ને આમ આટલો વેપાર થઈ જશે ને અચાનક જ થઈ ગયું આવું. હવે કેમ, હવે શું કરશું? તો અણધારી આફતો આવી જ પડે છે. કુદરતી આફતો, આધિ વ્યાધિ ઉપાધિ. શરીરમાં રોગ આવી પડે એ પણ આપણા કાબૂનો વિષય નથી. અચાનક જ આવી પડે, શું થાય કેમ થાય ખબર જ નથી પડતી કે આવું કેમ બન્યું છે. તો શરીરમાં રોગ, કૌટુંબિક પ્રશ્નો બની જાય છે. દીકરાને હોંશે હોંશે પરણાવે, દીકરીને હોંશે હોંશે પરણાવે. હવે અત્યારે તો લગ્નમાં તો પ્રી વેડિંગ શૂટ ને પછી આ ફલાણું શૂટિંગ ને બધું શૂટિંગ બધું જાત જાતનું થતું હોય. અને પછી હવે મને લાગે ડાયવોર્સનું પણ શૂટિંગ આવશે ભવિષ્યમાં કે આવું કેમ થયું કે નક્કી નથી. પરણ્યા પછી ક્યારે છૂટું થઈ જાય કે નક્કી નથી. મારી નાખે, ખૂન ખરાબા થાય છે. એમાં તો કેવા બધા જાત જાતના પ્રસંગો સાંભળીએ, કલ્પનાતીત છે. પણ પરિવારની અંદર પણ આવા બધા પ્રશ્નો બનીને ઊભા રહે છે. વેપાર ધંધામાં પણ જેને ઉપર વિશ્વાસ મૂક્યો હોય, હમણાં બાપા સુરત હતા તો સુરત જવાનું થયું, તો જેની ઉપર ભરોસો મૂક્યો તો એ દલાલ જ ઉઠમણું કરીને ભાગી ગયો, તો પેલા 4 કરોડનું નુકસાન ગયું. તો હવે શું કરવું? અચાનક આવું થઈ ગયું, શું કરવું? એ માણસને ક્યાં ગોતવો? અત્યાર સુધી પૈસા આવતા હતા, બધું જ થતું હતું. તો આ બધા વિક્ષેપો તો આવવાના ને આવવાના જ. જીવન એક સંઘર્ષ છે, એક યુદ્ધ છે. એમાં આપણે એ જીવતા શીખવું પડે છે. ક્યારે શું કરવું, શું વિચારવું, કેવી રીતે રહેવું, એ આપણને જો વિચાર યથાયોગ્ય આપણને મળે નહીં તો આપણું જીવન ક્યાંયથી ક્યાંય ભટકતું જાય. આ વાસ્તવિકતા છે. એટલે આની અંદર ભગવાન વેદવ્યાસ આપણને એક શુદ્ધ દિશા આપવા માંગે છે. એક જીવનની અંદર જીવવાની કળા શીખવે છે કે કેવી રીતે જીવવું. જો એ આપણા હાથમાં આવી જાય તો કોઈ દિવસ વાંધો ના આવે. મહાભારતની અંદર જ શાંતિ પર્વમાં વાત લખી છે. પ્રમાદમ વે મૃત્યુ. શ્રીજી મહારાજે એ વાત વચનામૃતમાં પણ લીધી છે. પ્રમાદ અને મોહનું વચનામૃત. મોહ તો શું છે? જે સાચું છે એ ખોટું મનાઈ ગયું ને ખોટું છે એ સાચું મનાય, એ મોહ છે. તો સાચું શું છે ને ખોટું શું છે? જો આ બહુ મોટો પેચીદો પ્રશ્ન છે.
જગતના સુખને આપણે સાચું માનીને દોડીએ જ છીએ એની પાછળ, કે આ જ સાચું છે. જગત હું આમ મેળવી લઉં, મકાન મેળવી લઉં, આ ધંધો આમ કરી નાખું, આમ થશે, બસ એમાં મને સુખ છે, આમાં સુખ. બધાની પાછળ જ દોડે છે જન્મ્યા ત્યારથી. કારણ કે જે સાચું છે, ભગવાન ને સંત એ સાચા છે, એને આપણે કલ્પના માની લીધી છે, એક આભાસ માની લીધો છે. જે ખોટું છે, ખરેખર આભાસ છે, એને સાચું માની લીધું છે કે આ જ સાચું છે, ને એની પાછળ દોડતા જ રહીએ છીએ. સ્વામીની વાતમાં પેલો પ્રસંગ લખ્યો છે ને કે ભાલ પ્રદેશમાં એક ભૂદેવ પેલી કંકોત્રી લઈને જતા હતા. એ જમાનામાં ભૂદેવો એક ગામથી બીજે ગામ લગ્નની કંકોત્રી આપવા જતા હોય તો સવારના પોરમાં નીકળી ગયા, અને પછી એમ કે હવે રસ્તામાં તળાવ આવે તો ત્યાં નાહીશું, ધોઈશું ને ટીમણ કરીશું, એટલે પછી શાંતિથી ખાઈશું. કે એ વિચાર મનમાં હતો. તે હાલ્યા જતા હતા ભાઈ, કે હવે પાણી દેખાતું નથી. ધીમે ધીમે સૂર્ય ઉપર ચડ્યો અને પછી આમ દૂર જો, ઓહો બહુ પાણી છે, વાહ મજા આવશે નાહવાની, હવે તો સુખ. એટલે મોઢું આમ હસવું મોડું થઈ ગયું કે હવે નાશું, ધોશું ને ટીમણ કરશું. ત્યાં સામેથી પેલો ભરવાડ ચાલ્યો આવતો હતો. કે ભૂદેવ કેમ આમ એકદમ આનંદમાં છો? તો કેમ આનંદમાં ન હોઈએ, કે સવારનો નીકળ્યો છું, કે રસ્તામાં નાહી ધોઈ લઈશું ને પછી ટીમણ કરશું, તો હવે આ તળાવ આવે છે, આ બધું પાણી દેખાય છે, નાહીશું, ધોશું ને ટીમણ કરશું. તો પેલા ગોખડીએ શું કહ્યું? હૈયું ફોડમાં આ જોડા પહેરીને હાલ્યો આવ્યો છું, દેખાય છે ઝાંઝવાના જળ છે. પેલાને બધા મનોરથ કરોડભૂસ કરતા ભાંગી પડ્યા. એને દેખાતું હતું કે આ તો સરસ મજાનું પાણી છે, તમે ભાલ પ્રદેશમાં જાઓ ને રીસરનું દેખાય, ઓહો બહુ પાણી છે, પણ દૂર દૂર જ જતા જાય. અમારે તો સારંગપુરથી જવાનું થાય એ ધોલેરા પ્રદેશમાં બધે, એ ઝાંઝવાના જળ છે, બધાને દેખાય છે કે ધોલેરા સર ઝાંઝવાના જળ છે. જો જ્યારે ઊભું થાય ત્યારે સાચું, પણ બધા દોડતા જ રહે છે એની પાછળ કે બસ બધું મળશે મળશે. ને ખરેખર એવું જ થયું છે. ઘણા આવ્યા છે, બોલો, ઘણાએ ત્યાં આગળ પેલા પ્લોટિંગ કર્યું છે ને મકાન પૈસા રોક્યા છે ને પછી આવે કે સ્વામી આ પ્લોટિંગ વેચાતું નથી. તો હવે ક્યાંથી વેચાય? કંઈ થતું નથી, લોકોના પૈસા રોકાઈ ગયા છે. લોકો મોટી મોટી જમીનો લીધી છે ને પ્લોટિંગ કર્યું છે ને પેલા બાઉન્ડ્રી કરીને બધું કર્યું. પછી આવે કે આશીર્વાદ, ત્યાં સારંગપુર આવે કે આશીર્વાદ આપો, પણ તમે આ બધું ચાલે છે તંત્ર. હવે જ્યારે થાય ત્યારે સાચું, મોટા પ્લાન તો છે, ભગવાનને પ્રાર્થના કરીએ સારું થાય. પણ આ તો ઝાંઝવાના જળ એક મોહ છે, જે નથી એ આપણને સાચું મનાઈ ગયું છે ને આપણે દોડતા જ રહીએ છીએ. એ કુંભાર હતો, એનું ગધેડું છે ને, એના ગધેડા પર માટી ભરી, પછી મારું ગધેડું હાલે જ નહીં, હવે કરવું શું? તે કુંભારે એક મોટું લાકડું લીધું, એની આગળ 5-25 ગાજર લબડાવ્યા. પછી શું કર્યું? કુંભાર ગધેડા પર બેસી ગયો, આગળ લાકડું મૂક્યું, તો આગળ ગાજર લબડતા દેખાય. ગધેડું માંડ્યું દોડવા, ગધેડું માંડ્યું દોડવા કે આ ગાજર ખાઓ, ગાજર ખાઓ, ગાજર ખાઓ. પણ હાથમાં આવે, જેમ દોડે એમ ગાજર આગળ ને આગળ, કે આ મળી જાય, આ મળી જાય, આ મળી જાય. તમે જો અહીંથી અત્યારના લગભગ અહીંયા દરરોજ કોઈને કોઈ આવે સવારના પોરમાં, આશીર્વાદ આપો. આજે ત્યાં આગળ પેલા બોલાવે છે, વિઝા કોલ છે, અમેરિકાના કે યુકેના વિઝા કોલ છે, સ્વામી આશીર્વાદ આપી દો. બસ લોકોનું નિશાન શું છે? અમેરિકા. કોઈ પણ અહીંથી લંડન જાય, અહીંથી આફ્રિકા જાય, અહીંથી કેનેડા જાય, પણ અંતે પહોંચવું છે ક્યાં? અમેરિકા. એક જ નિશાન છે કે ત્યાં જઈને બસ સુખ સુખ. પણ ત્યાં ગયા પછી કેવી હાલત છે?
એ પૂછવા જેવું નથી. ત્યાં પાછા આના જ પ્રશ્નો, કે મગજ તો કંઈ ભેગું લઈ જઈએ છીએ ને આપણે, પ્રશ્નો તો એના જ છે બધી જ જગ્યાએ. તમે ત્યાં જાઓ ક્યાંય ગમે ત્યાં જાઓ, માણસની સાથે જ પ્રશ્નો છે. તો આ મોહ છે. અને પ્રમાદની વાત પણ મહાભારતમાં લખી ભગવાન વેદવ્યાસે. પ્રમાદ શું છે? મહેનત તો સખત કરે, પણ જે દિશામાં કરવાની હોય એ દિશામાં મહેનત ન કરે, અવળી દિશામાં. તમારેથી જવું હોય મુંબઈ, અરે દિલ્હી બાજુ ઉત્તર દિશામાં જવાનું હોય, તમે હવારના પોરમાં હાલવા માંડો દક્ષિણ દિશામાં, તો જેમ જેમ ચાલો તેમ તમારું નિશાન દૂર જતું જાય. એમાં આપણે પુરુષાર્થ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, પણ નિશાન ચૂકી જઈએ છીએ. ભગવાન વેદવ્યાસ આપણને નિશાન બાંધી આપે છે કે જીવનમાં શું કરવું જોઈએ, આપણા જીવનનું પરમ લક્ષ્ય શું છે. આપણે મોક્ષ મેળવવો છે, કલ્યાણ કરવું છે, જીવનું કલ્યાણ, અંતરમાં શાંતિ. તો એના માટે એક જ ઉપાય છે. પોતે ભગવાન વેદવ્યાસ બોલે છે, જો કે એ પોતે કહે છે, ઉર્ધ્વ બાહુ વિરોમ્યેશ નાત્ર કશ્ચિત શૃણોતિ મે ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સકિમર્થમ ન સેવ્યતે. કોણ બોલે છે? ભગવાન વેદવ્યાસ. એ કે હું હાથ ઊંચા કરીને ઉર્ધ્વ બાહુ વિરોમ્યેશ, મારા રૂવાણા ખડા થઈ જાય છે. સાંભળો સાંભળો સાંભળો, હું બૂમ પાડીને કહું છું, પણ નાત્ર કશ્ચિત શૃણોતિ મેં, મારી વાત કોઈ સાંભળતું નથી. ભગવાન વેદવ્યાસની વાત નથી સાંભળતું તો અમારી વાત શું સાંભળવાના? ઉર્ધ્વ બાહુ વિરોમ્યેશ નાત્ર કશ્ચિત શૃણોતિ મે ધર્માદ અર્થશ્ચ કામશ્ચ સકિમર્થમ ન સેવ્યતે. કે જીવનની અંદર તમે જે કંઈ અર્થ અને કામનાઓની પૂર્તિની અપેક્ષા રાખો છો એ ધર્મને આધારે રાખો. આ હું કહું છું પણ કોઈ મારી વાત સાંભળતું નથી. પણ હવે વળી પાછું સમજવું, ધર્મ એટલે શું? એ પણ એક સમજવાની વસ્તુ છે. ધર્મ શબ્દના પણ ઘણા અર્થ થઈ જાય. બધા જે આપણા મનમાં ધર્મ એટલે નાહવું ધોવું, પૂજાપાઠ કરવા, સદાચાર રાખવો, ધર્મોજ્ઞ સદાચાર, પણ એ જ ધર્મ નથી. અહીંયા જે ભગવાન વેદવ્યાસ ધર્મની વાત કરે છે ને, એક જુદી જ વાત છે, એકદમ મૂળની વાત કરે છે પોતે. ધર્મ એટલે એ પોતે સમજાવે છે. આમ વ્યાખ્યા પેલામાં પણ લખે, ધર્મ યતો અભ્યુદય નિશ્રેયસ. ધર્મ કોને કહેવાય? જેનાથી જીવ ઉર્ધ્વ ગતિને પામે અને એનું કલ્યાણ થાય, એ ધર્મ છે. તો જીવ ઉર્ધ્વ ગતિને ક્યારે પામે છે, એનું કલ્યાણ ક્યારે થાય, એ ધર્મ કયો? એ ધર્મ કયો? શું કરવું જોઈએ જીવનમાં? તો આ જીવનમાં બધા સંઘર્ષો તો છે જ. તો મહાભારતના મહાત્મ્યની અંદર જ લખ્યું છે, ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા. ભીષ્મ દ્રોણ તટા જયદ્રથ જલા ગાંધાર નીલોપલા શલ્યગ્રાહવતી કૃપેણ વહની ગાંધાર નીલોપલા અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા દુર્યોધના વર્તિની સોત્તીર્ણા ખલુ પાંડવે રણનદી કૈવર્તક કેશવ. કે આ યુદ્ધ સંગ્રામ રૂપી નદી પાંડવો પાર કરી ગયા. ભાઈ આ નદી કેવી ભયાનક છે, જે આપણા સમાજ જીવનનું હુબહુ વર્ણન કરે. ભીષ્મ દ્રોણ તટા, એક બાજુ ભીષ્મ છે ને એક બાજુ દ્રોણ છે. બંને મહારથીઓ, અજેય યોદ્ધાઓ. એની સામે લડવાનું હતું, સામાન્ય માણસો નહોતા. પાંડવોને ભીષ્મ ને દ્રોણની સામે. ભીષ્મને ઈચ્છા મૃત્યુ હતું અને દ્રોણ પણ અજર
એની સામે કોઈ લડી શકે એમ હતું જ નહીં. જ્યાં સુધી એના હાથમાં ધનુષ્યને બાણ હોય ત્યાં સુધી એનું મૃત્યુ નહોતું. આવા બંને યોદ્ધાઓ હતા, એને હરાવવાના. તો ભીષ્મ, દ્રોણ, તટા, જયદ્રથ જલા, જે રણસંગ્રામ રૂપી નદીમાં પાણી કહ્યું છે, જયદ્રથ રૂપી પાણી છે. ગાંધાર નીલોપલા, શકુની અને એના ભાઈઓ બધા મોટી મોટી કાળમિંડ પર્વતની શિલાઓ નદીમાં પડી છે. ભટકાવ તો માથું જ ફૂટી જાય, જીવે જ નહીં માણસ. અશ્વત્થામા વિકર્ણ ઘોર મકરા, અશ્વત્થામા આદિ બધા બહુ જ મોટા મોટા મગરમચ્છ છે. શલ્ય ગ્રાહવતી કૃપેણ વહની, શલ્યરૂપી ગ્રાહ એ પણ મોટા મગરમચ્છ છે. કૃપાચાર્ય રૂપી વેણ છે. કર્ણરૂપી વમળ છે. વમળ તો ભલભલા માણસને ડૂબાડી દે. પણ આવી ભયંકર નદી દુર્યોધનાવર્તિની, જેના તરંગો બધા દુર્યોધન છે. એના તરંગો છે ને, દુર્યોધનના મનના તરંગો પણ ચાલે બધું. તો આવી સોત્તીર્ણા ખલુ પાંડવે રણ નદી કૈવર્તક કેશવ. આવા રણ સંગ્રામ રૂપી નદી પાંડવો પાર કરી ગયા. કેમ? નહીં તો ડૂબી જ જાય. આવી ભયંકર નદીમાંથી પાર ઉતરવું અસંભવ છે. પણ એ પાર ઉતરી ગયા. એ કયો? એમણે આ ધર્મ આચર્યો. શું? ભગવાનનું શરણું લીધું. કૈવર્તક કેશવ. એમનો નાવિક કોણ હતા? ભગવાન શ્રી કૃષ્ણ. આખું સુકાન ભગવાન શ્રી કૃષ્ણના હાથમાં સોંપી દીધું, પોતાના હાથમાં નથી રાખ્યું. ભગવાનના હાથમાં સુકાન સોંપ્યું છે. એ જે કે એ જ દિશા સાચી, એ જ ધર્મ છે. ભગવાનના હાથોમાં સોંપી દેવું એ જ જીવન છે. જીવન આપણે ભગવાનના હાથમાં સોંપીએ. એમની મરજી શું છે, એમની રુચિ શું છે, એ જ વિચાર પ્રમાણે આપણું જીવન જીવે. હમણાં જ આપણે પ્રમુખ સ્વામીમાં શતાબ્દી પ્રમુખ વર્ણિ દિનનો અમૃત મહોત્સવ નિમિત્તે આપણે વાત સાંભળી. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં શું હતું? એક જ વિચાર, પોતાના ગુરુ સામે દ્રષ્ટિ. પ્રમુખ સ્વામી મહારાજ હંમેશા કહેતા કે અમે અમારા જીવનમાં અમારા ગુરુ સામે જ દ્રષ્ટિ રાખી છે. યોગીજી મહારાજને શાસ્ત્રી મહારાજથી બીજો વિચાર મનમાં કર્યો નથી. એમની શું મરજી છે, એમની શું રુચિ છે, એ પ્રમાણે જ પોતે ચાલ્યા છે. બીજો કોઈ વિચાર નહીં, પોતાની બુદ્ધિ લડાવી નથી. મહાભારતમાં એટલે જ ભગવાન વેદવ્યાસે લખ્યું છે ને, તર્કો પ્રતિષ્ઠો શ્રુતયો વિભિન્ના નૈકો મુનિ યસ્ય મત પ્રમાણમ ધર્મસ્ય તત્વમ નિહિતમ ગુહાયામ મહાજનોયેન ગતસ્સ પંથા. આવા નિસ્વાર્થ એવા જે પુરુષ જે છે, એવા પુરુષ એ જ આપણી દિશા છે, એ જ આપણો માર્ગ છે. એના માર્ગે આપણે ચાલતા રહીએ તો જીવનમાં ક્યાંય વાંધો નહીં આવ્યા. બધા પ્રશ્નો તો આવવાના જ જીવનમાં, નહીં આવે એમ નહીં. જીવન પ્રશ્નો વગરનું છે જ નહીં. જીવનમાં પ્રશ્નો તો આવવાના જ. પ્રમુખ સ્વામી મહારાજ છે ને, એક વખત સારંગપુર હતા. એ ગરીબ ભક્ત આવ્યા. પછી સ્વામીને કે રડતા રડતા, સ્વામી મારે બાયપાસ કરાવવાનું છે. સ્વામી એમ ગાતરું દૂર કર્યું. સ્વામી કે મેં બાયપાસ કરાવ્યું છે. ગભરાવ નહીં, ભગવાનનો આશરો રાખો, સારું થઈ જશે. એમણે પોતે પણ આવા સંઘર્ષોમાંથી પસાર થયા છે, બતાવ્યું છે. એમની શ્રદ્ધા રહી છે. આપણે જાણીએ છીએ. લો, યોગી બાપાનો સંકલ્પ શું હતો? યમુના કાંઠે મંદિર કરવું છે. યોગી બાપાનો સંકલ્પ હતો ને. યોગી બાપાની હયાતીમાં થયું. જીવન ચેત્રમાં વાંચીએ તો દરેકને આશીર્વાદ આપે, લો આ હાર લઈ જાઓ ને ત્યાંના તમે પેલા ગવર્નરને પહેરાવજો, આપણને જમીન આપી દે, મોટું મંદિર કરવું છે, મોટું મંદિર કરવું છે.
અમારા ચંદ્રકાંતભાઈ ત્રિવેદી દેના બેંકના જનરલ મેનેજર હતા, એને મોકલાવે, એની સાથે હાર ને આ ગઢિયા હતા એને મોકલાવે કે તમે આ બસ હાર પહેરાવો ને આ વખતે જમીન મળી જ જશે, પણ મળી જ નહીં જમીન. ત્યાર પછી 34 વર્ષે જમીન મળી આપણને, પણ વચમાં 5 એકર જમીન મળી હતી યમુના કાંઠે એકદમ. અમે 1987માં યાત્રામાં ગયા ને ત્યારે અમને ખાસ લઈ ગયેલા, જો બાપાનો સંકલ્પ છે ને આપણને 5 એકર જમીન મળી ગઈ, અમે તો ખુશ થઈ ગયા, બધા તાલીઓ પર ધૂન કરી, બધું કર્યું. પાછો સરકાર એમને પાછો વિચાર બદલાવ્યો કે હવે અહીંયા મંદિર નથી કરવાનું, એટલે અહીંયા અમે હવે પ્લાન આખો બદલાયો છે, હવે આ જગ્યા પાછી આપી દો. હવે આપણે તો પૈસા ભરી દીધેલા, તો પૈસા પાછા આપી દીધા, પણ જમીને લઈ લીધી. તો આવા કોને જે ધાર્યું હોય મોટા પુરુષ એ પણ નથી થતું. ઘણી વખત પ્રશ્નો આવી જાય છે. પ્રમુખ સ્વામી મહારાજને નથી તો લંડનની અંદર મંદિર કરવું, તો પહેલાં નિસ્ડનમાં અત્યારે જ્યાં આપણું પ્રેમવતી છે ને, તો 1.5 એકર જમીન છે ખાલી. 80માં ત્યાં આગળ ખાતમુહૂર્ત કર્યું હતું પ્રમુખ સ્વામી મહારાજે. પછી બધાને વિચાર આવ્યો કે આ તો નાની જગ્યા છે, આપણી જગ્યા મોટી લઈએ તો સારું. તો 5 એકર જમીન લીધી હેરોમાં. તમે બધા જાણો જ છો, હજુ પણ તમે જગ્યા જોવો ને તમે ખુશ થઈ જાઓ, આ કેટલી સરસ જગ્યા છે. મેઇન રોડ ઉપર સરસ મજાની પાછળ હોસ્પિટલ છે, બધી જગ્યા સારામાં સારી છે, એકદમ ગ્રીનરી છે ને મંદિર ત્યાં થયું તો બહુ સરસ થાત ને. પણ ભાઈ આ તો કેટલા પ્રશ્નો આવી ગયા એની અંદર. કોર્ટમાં કેસ ચાલ્યા છે, ગ્રેટર લંડન કાઉન્સિલમાં પણ કેસ ચાલ્યો, અને આપણે બધાએ બાપાએ કહ્યું કે જાઓ અમે પ્રાર્થના કરીએ છીએ આ વખતે મળી જ જશે. હા, ને આપણા હરિભક્તો બધા કેફમાં આવી ગયા કે વાહ, આ વખતે પ્રમુખ સ્વામીમાં જે આશીર્વાદ આપ્યા છે મળી જ જવાની છે, જગ્યા મળી જ જવાની છે, બધા બોલતા હતા. પણ બાપા બોચાસન કેટલા ત્યાં હતા, અને ત્યાં સમાચાર આવ્યા કે બાપા આપણે કેસ હારી ગયા. તે સ્વામી નિરાતે સૂઈ ગયા. વિવેક સાગર સાહેબ કે મને ઊંઘ આવી નહીં કે. તો વિચાર તો કરો, કેસ હારી ગયા તો સમજ્યા, પણ લોકો તો શું બોલો, તમે કહેતા હતા ને તમારા ગુરુએ આશીર્વાદ આપ્યા છે, જીતી જ જવાના છો, કેમ ના થયું? બોલે કે નહીં બધા? અને કે પ્રમુખ સ્વામી આવું કહ્યું હતું તો પણ હારી ગયા. તમે કહો છો વચન સિદ્ધ પુરુષ, તેમનું વચન કેમ ના ફળ્યું? લોકો બોલનારા બોલે. તો આપણે તો સારું, લોકો મારા માટે શું માનશે, શું ધારશે, શું વિચારશે, એ બધા વિચારો આપણા મનમાં આવી જાય. પણ સ્વામીના મનમાં લેશ માત્ર વિચાર આવ્યો નથી, કારણ કે એમને લગામ કોને સોંપી છે? મહારાજને સોંપી છે. ભગવાન જે કરે છે એ સારા માટે જ કરે છે. ભગવાન કુરુતે યદ્ હિતાર્થમ એવ તત્સદા. સત્સંગ દીક્ષા શ્લોકમાં પણ લખ્યું, ભગવાન જે કરે છે મારા સારા માટે જ કરે છે. ભગવાનના હાથમાં લગામ સોંપી છે તો ચિંતા નથી. આપણે હાથમાં લગીને લખીએ તો ઉબડ ખાબડ ઉથલ બધું થવાનું. પણ ભગવાનને સોંપી દો તો પ્રશ્નો આવશે, પણ એમાંથી પાર ઉતરી જશો. પ્રશ્નો નહીં આવે એવું નહીં બને. બધાના જીવન માટે મોટા પુરુષમાં બતાવે છે કે અમારા જીવનમાં પણ પ્રશ્નો આવ્યા છે. શું નથી આવ્યું? એમને બીમારી આવી છે, ગોલ બ્લેડરનું ઓપરેશન, મોતિયાનું ઓપરેશન, બાયપાસ સર્જરી, કેટલા એવા ઓપરેશનો થઈ ગયા, અને અપમાનો કેટલા થયા. તો દુઃખી થવાનું નહીં, એ તો દુનિયામાં તો આવું બનતું જ રહેવાનું. એ બધા જ પ્રશ્નોમાંથી કે આપણને હિંમત આપે. તમે જુઓ, ભગવાનના હાથમાં લગામ, ભગવાનનો આશરો દ્રઢ રાખો. શ્રીજીમાં આજે વતનાથમાં લખ્યું છે, કલ્યાણ માટે તો ભગવાનનો આશરો એ જ એક ઉપાય છે. અને આશરો એટલે એ જ ભગવાનની મરજી પ્રમાણે લગામ એના હાથમાં સોંપી દેવી. આપણે આપણી બુદ્ધિને બહુ આગળ લડાવી નહીં. આપણે ભગવાનની મરજી શું છે, ભગવાન કઈ દિશા આપે છે એ દિશામાં ચાલતા રહીએ તો કોઈ દિવસ જીવનમાં વાંધો આવશે નહીં. એ જ વસ્તુ આપણને બતાવે છે હંમેશા. શ્રીજીમાં ભગવાન શ્રી કૃષ્ણે પણ કહ્યું ને, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. હે અર્જુન, તું તારા મનના માનેલા બધા ધર્મને તું છોડી દે. હું કહું છું એમ કર. મન મના ભવ મદ ભક્તો મદ યાજી મામ નમસ્કુરુ. તું મારામાં જ મન પરોવી દે.
આપે જગતમાં પરોવીશ નહીં ત્યાં. અને અર્જુને કર્યું છે. અર્જુને કર્યું. ખરેખર અર્જુનના જીવનમાંથી મહાભારતમાં કૃષ્ણ ભગવાન વેદવ્યાસ એ જ સમજાવે છે કેવા સંજોગોમાં અર્જુને લગામ કૃષ્ણ ભગવાનના હાથમાં સોંપી છે. જો 12 વર્ષ વનમાં ભટક્યા છે, 13મું વર્ષ ગુપ્તવાસમાં રહ્યા છે. આપણે લાગે વનવાસમાં ભટક્યામાં શું? પણ રાજા હોય, જે રાજમહેલમાં રહેતો હોય, સુખ સમૃદ્ધિ છે એની પાસે, દાસ દાસીઓ છે, એ બધાનો ત્યાગ કરીને જંગલમાં ભટકવાનું, ઘાસ ઉપર સૂઈ રહેવાનું, ઘાસની ઝૂંપડીમાં રહેવાનું, ખાવાના કંદમૂળ. તમે કલ્પના કરી જુઓ. આપણને તો ખાલી એક ઉતારામાં બધા આવે ને, એસી રૂમ ન મળે તો સ્વામી ઊંઘ નહીં આવે. એસી તો જોઈએ જ, પણ તમે આવો છેલ્લી ઘડીએ તમને ઊંઘ કેમ નહીં આપવી? ઘણી વખત આવા પ્રસંગો બને, અમારા સારંગપુરમાં આવા પ્રસંગો બને, એકદમ lastminute.com. ત્યારે બધા આવે ને કે સ્વામી મને એસી રૂમ આપો. એટલે પણ અગાઉથી તમે જણાવો, અત્યારે અહીંયા તો કેટલી ભીડ થાય છે, કેટલી બધી ભીડ વર્તે. તમે પહેલેથી કીધું હોય તો પ્રયત્ન કરીએ, આપણે બધું જ કરીએ, પણ ન મળે તો કે તો સ્વામી ઊંઘ નહીં આવે કે. તો આપણને સેજ સગવડ આપણી આગી પાછી થઈ જાય તો આપણને ફાવતું નથી. જમવામાં સેજ મીઠું મરચું આ બધું આગું પાછું થઈ જાય તોય ના ફાવે. તો આ રાજકુમારો, રાજાઓ એમ કહીએ તો ચાલે, બરોબર? રાજા જ હતા, પોતે ઇન્દ્રપ્રસ્થ નગરીના રાજા થઈ ગયેલા પછી તો એમણે બધું છોડીને જંગલમાં ભટકવાનું. કેવી હાડમારી બેઠી એ લોકો. 13મું વર્ષ ગુપ્તવાસ રહ્યા. આ બધી શરતો માન્ય રાખી, બધું શરત પ્રમાણે જીવી ગયા, બધું કહ્યું, છતાં પણ છેલ્લે દુર્યોધન કે ના, હું તો નહીં આપું તમને રાજ. યુદ્ધ વગર એક સોયની અણી જેટલી પણ જમીન યુદ્ધ વગર હું તમને નહીં આપું. પણ તું બોલ્યો છે, શરત કરી છે. ના, શરતમાં તમે 13મું ગુપ્તવાસમાં તમે પકડાઈ ગયા, તમે જાહેર થઈ ગયા, તમે 13 વર્ષ પૂરા કર્યા નથી. પેલા કે ગણતરી મૂકો, 13 વર્ષ પૂરા થઈ ગયા. ભીષ્મ પિતામાં પણ કે છે આ 13 વર્ષ પૂરા થઈ ગયા, તોય નથી માનતો. મારે નથી માનવું એટલે નથી માનવું, કોને પૂછવા જાય? નથી જ માનતો એ તો યુદ્ધ જ કરો. હવે આટલું બધું થયું હોય અને એ વખતે આપણને બરોબર યુદ્ધ કરવાનું હોય તો બસ મારી નાખો, આમ છે તેમ છે, જોઈ લઉં એને શું કરવાનો. અને એ સમયે યુદ્ધમાં બધી સેનાઓ ભેગી કરવાની. મારા પક્ષમાં કોણ આવે, કયા રાજાઓ આવે, એ માટે બધું દોડધામ કરવાની હોય ત્યારે. અને એ સમયમાં એવું હતું પાછું, ક્ષત્રિયો એવું માનતા કે જે પહેલું શરણાગતિ સ્વીકારે કે ભાઈ હું તમારે શરણે, એટલે પછી એ સાચો કે ખોટો જોવાનું નહીં, બસ જા હું તારી સાથે. વિપરીત વાત હતી બધી. પણ એ વખતે એટલે કૃષ્ણ ભગવાન તો કહે છે, ધર્મ ધર્મની વ્યાખ્યામાં બહુ સ્પષ્ટ સમજાવે છે કે જે ધર્મ અધર્મનું પોષણ કરતો હોય એ ધર્મ ધર્મ નથી, એ અધર્મ બની જાય છે. અને જે અધર્મ ધર્મનું પોષણ કરે છે તો એ અધર્મ અધર્મ નથી, ધર્મ બની જાય છે. પણ આ ધર્મ આગળ આપણે લૌકિક રીતે માનવાની વાત નથી, પણ જે ભગવાનનો પક્ષ રાખે છે એ સમજવાની વાત છે. એ તો ઘણી વખત લોકો જેમ કે ભીષ્મ પિતામહ પોતે એકદમ નિષ્ઠામાન, કેવા વ્રત લીધા એમણે પોતે જીવનની અંદર, પોતાનું આખું રાજપાટનો ત્યાગ કરી દીધો પોતાના પિતા માટે કે મારે રાજ નથી જોઈતું, જાઓ. એ મત્સ્યરાજને કહી દીધું તમે આ સત્યવતીને તમારી દીકરીને પરણાવો મારા પિતા શાંતનુ સાથે, હું મારા રાજ્યનો ત્યાગ કરી દઉં છું, યુવરાજ પદનો ત્યાગ કરું છું. પેલો સત્યવતીનો બાપ શું કહે, પણ તારો દીકરો આવે તો એ હક કરશે તો વળી પાછો ભીષ્મ કહે છે દેવવ્રત કે હું આ જીવન બ્રહ્મચર્ય પાળીશ, મારું કોઈ સંતાન જ નહીં થાય, પછી ક્યાં વાત રહી?
એટલે જ એનું નામ ભીષ્મ પડી ગયું. તો જો આવી રીતે આવું આટલી બધી દ્રઢતા બધું કરનારો માણસ ભીષ્મ ઓળખી નથી શકતો મારે કોના પક્ષમાં રહેવું. આમ બધું કે પાંડવો સાચા છે એ બધું, પણ રહ્યા છેક સુધી કૌરવોના પક્ષે. અને જ્યારે યુધિષ્ઠિરને કહે છે ત્યારે શું પોતાની લાચારી બતાવે છે. અર્થસ્ય પુરુષો દાસ દાસસ્ત્વર્થો ન કસ્યચિત. હું પૈસાનો ગુલામ છું. ઉત્તારો ભલો થાય. આમ તો આટલું બધું વ્રત ને બધું લેનારો પૈસાનો ગુલામ. ત્યાં કૌરવોના પૈસાથી બધોસ્મી. દ્રોણાચાર્ય પણ આ બોલે છે. અર્થસ્ય પુરુષ, બેના મોઢામાં વ્યાસજી આ શ્લોક મૂકે છે. અર્થસ્ય પુરુષો દાસસ્ત્વર્થો ન કસ્યચિત. તો આ બંને જણા ભલે ગમે એટલા પ્રામાણિક હતા, સાચું, પણ ખોટાના પક્ષમાં ભળ્યા. તો ભલે સદાચારી હતા, બધું જ હતું, પણ એ અધર્મ પોષક થઈ ગયા. તો એ ધર્મ નથી રહેતો. મહાભારતમાં લખ્યું સત્યમ કિમ નામ સત્યમ, સત્યમ ભૂત હિત પ્રોક્તમ. સર્વનું કલ્યાણ થાય એનું જે વાક્ય હોય એ જ સત્ય છે. બાકી એ સત્ય પણ અધર્મ બની જાય. મહાભારતમાં એક પ્રસંગ આપે છે. એટલે આ ધર્મની વ્યાખ્યાની અંદર કે ઋષિ હતા, એ આમ સત્યવાદી. એને નિયમ લીધો કે હું સાચું જ બોલીશ. પોતાના આશ્રમમાં બેઠા હતા, ત્યાં યાત્રિકો દોડતા દોડતા આવ્યા. એની પાછળ લૂંટારા પડેલા. પોતાનો જીવ બચાવવા માટે એકદમ નજીકની ઝાડીમાં સંતાઈ ગયા. આ ઋષિએ જોયું કે આ યાત્રિકો આવ્યા અને ઝાડીમાં સંતાઈ ગયા. થોડીક વાર થઈ ત્યાં પેલા લૂંટારા ખુલ્લી તલવાર લઈને પાછળ દોડતા દોડતા આવ્યા. એમણે ખાલી આ મહાત્માને જોયા. એમણે મહાત્માને પૂછ્યું, તમે અહીંયા કોઈ વટે માર્ગું જોયા? હવે શું કેવું, હા પાડવી કે ના પાડવી? એને તો જોયા તો હતા જ. એને ખબર પડી ગઈ આ તો લૂંટારા છે અને હું હા પાડીશ એટલે પતી ગયો, આને મારી જ નાખવાના છે. તો મારે ના પાડવી કે ના, અહીંયા કોઈ આવ્યું જ નથી, તમે આગળ જાઓ તપાસ કરો. તો કે મારી સત્યવાદી, હું સત્યવાદી, મારે તો સાચું જ બોલવું પડે. હું મારો નિયમ, હું મારી ટેક કેમ જતી કરું? તો કે હા મેં જોયા. કે ક્યાં છે? આ ઝાડીમાં છુપાયા છે. તો શું પરિણામ આવે? પેલા બધા ગયા દોડતા, કાપી નાખ્યા, લૂંટી લીધા બધાને. તો લખે છે મહાભારતની અંદર ભગવાન વેદવ્યાસ એ ઋષિ મૃત્યુ પામ્યા ત્યારે નરકમાં ગયા. અરે આ સત્યવાદી આમ આવું સત્યનું પાલન કર્યું, આવું ખોટાનો પક્ષ લીધો. પૂજ્ય વિવેક સાગર સ્વામી એક દ્રષ્ટાંત ઘણી વખત કહે છે. મુંબઈની અંદર તમારી બધી લોકલ ટ્રેનમાં ખિસ્સા કાતરુઓ બહુ હોશિયાર હોય. તમને ખબર પણ ના પડે ને તમારું ખિસ્સું કપાઈ જાય. છતાં પણ જો કદાચ એ પકડાઈ જાય ને ખિસ્સા કાતરું, તેની આખી ટોળકી હોય, 5-6 જણા એક સાથે એક ડબ્બામાં ચડ્યા હોય. પેલો પકડાય ને બધા હે એ ચોર ચોર, ખિસ્સા કાતરું, મારો મારો એમ બોલે ને, બધા જુએ તરત પેલા 5-7 જણા દોડતા આવી જાય, ક્યાં હુઆ ક્યાં હુઆ ક્યાં હુઆ, આમ કરીને ધડ કરીને પેલા છટકાવી મૂકે. પેલો જતો રહે બહાર, ક્યાં કાં ગયા, પતી ગયું, જય સ્વામિનારાયણ. પક્ષ રાખે એકદમ. આ પક્ષ રાખ્યો એને લોકોએ. ખિસ્સા કાતરુંને બચાવે, પણ ચોરને બચાવો છો તમે, પણ બધા એવા જ છે. ને વળી પાછું શું કે આ બધા ખિસ્સા કાતરું ટ્રેનમાં ચડે, 25 જણનું ટોળી હોય, એક એક છૂટા છૂટા ડબ્બામાં 2-5 છૂટા ચડી જાય. અને પછી બધાનો નિયમ શું કે આખા દિવસ દરમિયાન જેટલું આપણે હાથમાં આવ્યું હોય પૈસા, બધા સાંજના બધા ભેગા થાય અને મૂકે, ઢગલો કરે, પછી સરખે ભાગે વેચી લેવાનું. એકદમ પ્રામાણિક. મારી પાસે આજે મેં ખિસ્સું કાપ્યું, મારી પાસે ₹1,00,000 આવ્યા અને બીજાને ખાલી 8 આના જ આવ્યા, તો હું ₹1,00,000 ખિસ્સામાં નાખી દઉં એવું નહીં. પ્રામાણિક ₹1,00,000 મૂકી જ દઈશ. બધાએ સરખે ભાગે વેચવાના. એની પ્રામાણિકતા એ ધર્મ છે? અધર્મનું પોષક છે.
પેલા ડોન હોય ને બધા, સોપારી લે અને મારી નાખશું, ન મારી શકે તો પૈસા પાછા, અમે કામ થાય તો જ પૈસા લે, બાકી નહીં. નથી લખાણ પટ્ટી કરતા, નથી વકીલની કંઈ ચિઠ્ઠી લખતા, કશું નહીં, કંઈ નહીં, ખાલી જવાનું ઉપર તો પણ પૈસા પાછા. અમે જે કહીએ કરી જ બતાવીએ, એની તો નહીં. તો એ એની પ્રામાણિકતા છે ખોટા ધંધા કરવામાં? તો આ બધી વસ્તુ છે, સમજવાની વાત છે કે પણ હવે જુઓ, એ વખતે બધાને શું કે અમારા પક્ષમાં બધા યોદ્ધાઓ બધા આવી જાય એટલે દુર્યોધન સૌથી પહેલાં પહોંચ્યો કૃષ્ણ પાસે કે યાદવોની સેના મારી, કારણ કે યાદવો પાંડવ તરફી છે, કૃષ્ણ પાંડવ તરફી છે, તો પહેલાં હું બુક કરી લઉં તો મારે વાંધો ના આવે. એટલે સીધો દુર્યોધન સૌથી પહેલાં પહોંચ્યો કૃષ્ણ પાસે, ને કૃષ્ણ આરામમાં હતા. પણ જો હવે એનો અંતરમાં અભિમાન છે. અભિમાની માણસ ક્યારેય કોઈનું શરણું સ્વીકારી શકતો નથી. એ ગયો ખરો, પણ કૃષ્ણના મસ્તક પાસે બેઠો. હું કમ છું, હું રાજા છું હસ્તિનાપુરનો. એ મસ્તક પાસે જઈને બેસી ગયો. અર્જુન પહોંચ્યો, થોડોક મોડો પહોંચ્યો. એને જેવું દુર્યોધન પહેલાં આવી ગયો છે. એને ચિંતા તો થઈ કે હવે શું થશે. એને કૃષ્ણ પ્રત્યે પૂરો વિશ્વાસ હતો અને કૃષ્ણનો યથાર્થ મહિમા જાણતા હતા. એટલે પ્રેમથી કૃષ્ણના ચરણોમાં બેઠો. જ્યારે કૃષ્ણ જાગ્યા તો એની પહેલી દ્રષ્ટિ ક્યાં પડી? અર્જુન પર. ઓહો, અર્જુન આવ્યો, ક્યારે આવ્યો? બોલ બોલ, તારે શું જોઈએ છે? દુર્યોધન ચમક્યો. તારો ભલો થાય, હું વહેલો આવ્યો છું, આ મારો લઈ જશે કે ઉભા રહો કૃષ્ણ, પહેલા હું આવ્યો છું. માગવાનો અધિકાર મારો છે પહેલા. કૃષ્ણ કે બરોબર છે, પણ મારી દ્રષ્ટિ પહેલા અર્જુન પર પડી અને મેં એને કહ્યું. એટલે દુર્યોધનના મનમાં શું થયું? એ તો શું રાજકારણી પુરુષ છે, આ કપટી છે કૃષ્ણ, એને પાંડવ તરફી લડવું છે એટલે મને છેતરે છે. હું પહેલાં આવ્યો તો પણ મારું વચન નથી માનવું, એટલે ત્યાં જવું છે. કૃષ્ણ કે છે ભાઈ અર્જુન તારો નાનો ભાઈ છે, નાના ભાઈને માગવાનો પહેલો અધિકાર હોય. કે જે તમારે કપટ કરવું એ કરો ને. કે એ વખતે જો કૃષ્ણ ભગવાન એક શરત કેવી મૂકે છે કે એક બાજુ અમારી યાદવોની 1 અક્ષોહિણી સેના, 2.5 લાખ સૈનિકો, 2,47,000 સૈનિકો થાય. બધા ગણતરી મૂકો. અક્ષોહિણી સેના એટલે પાયદળ, અશ્વદળ, રથદળ ને હાથીદળ, ચતુરંગી સેના. એમાં ભલભલા મોટા મોટા મહારથીઓ હતા. શસ્ત્ર અસ્ત્ર બધું છે, પાછું ખાલી હાથ આવે એમ નહીં, બધાની શસ્ત્ર અસ્ત્ર સાથે આખું સૈન્ય. તો એક બાજુ આમ મારું આખું સૈન્ય છે ને એક બાજુ હું એકલો છું. પસંદ કરી લો, બેમાંથી કોને જોઈએ છે? તો આપણે કહીએ કે ચલો ભાઈ કૃષ્ણ આવે તો સારું. કૃષ્ણ પાસે સુદર્શન ચક્ર છે. એક જ હથિયાર એવું છે ને કે આમ એક મોટી મિસાઇલ હોય એટમ બોમ્બની, એક મિસાઇલ કાફી છે, એક મોટી છોડી એટલે પતી ગયું, બધાનો સંવાર થઈ જાય એમ છે એક જ ધડાકે. તો બધાને ક્યાં માગ કરવું? કૃષ્ણ આવે તો એ ઘણું છે, થઈ જાય કે નહીં કામ આપણું. એટલે પેલા એમ થયું કે જો કૃષ્ણ જશે તો એ કૃષ્ણ સુદર્શન ચક્રની સાથે જવાના. પણ ત્યાં પાછું કૃષ્ણ શું કહે છે? હું હથિયાર નહીં ઉગામું, હું હથિયાર નહીં ઉગામું. તો એ વખતે પણ દુર્યોધનના મનમાં શું થઈ ગયું? જો આ કૃષ્ણએ કપટ કર્યું, હવે અર્જુન માંગી લેશે આખી સેના. એ સમયે હવે જો આ સમજજો, આ બહુ અઘરી વસ્તુ છે. આવી પરિસ્થિતિ, એક બાજુ લડવાનું છે, આટલા વર્ષોથી રાજ્ય હારી બેઠા છે, લઈ લીધું છે રાજ્ય, જંગલમાં ભટક્યા છે,
ને કેટલા અપમાનો સહન કર્યા છે, દ્રૌપદીનું વસ્ત્રાહરણ થયું છે, એ બધું જ પાંડવોના હૃદયમાં ખૂંચે છે ભાલાની જેમ. એનું વેર એની સામે લડવું છે. કેમ? અને એ વખતે સૈન્ય નહીં, પણ અર્જુન કૃષ્ણને પસંદ કરે છે. આ અર્જુનની પસંદગી છે ને એ બહુ જ અઘરી છે. ભગવાન વેદવ્યાસ આપણને આ સમજાવે છે, તમારા અંતરમાં ખરેખર ભગવાનનો મહિમા છે કે આજ મારા ઉદ્ધારક છે, આજ મારા તારક છે, સ એવ તારકો મમ. ભગવાન જ મારા તારક છે, ભગવાન જ મારા ઉદ્ધારક છે, એ વિશ્વાસ છે. આપણને એમ કે એક બાજુ 10 કરોડ રૂપિયા છે, એક બાજુ હું છું, તમારે શું જોઈએ છે? ભગવાન અત્યારના 10 કરોડ આપો, તમે મહિના પછી આવજો, વાંધો નહીં. આવા સમયે પણ અર્જુન દ્રઢતાપૂર્વક કે નહીં, ભગવાન તમે આવો. બીજું બધું જ છોડી દે છે અને શું કહે છે? તમે ભલે શસ્ત્ર અસ્ત્ર ન ઉગામો, લડવાની તાકાત તો મારા બાહુબળમાં છે, હું લડી લઈશ કે, પણ મારો રથ તમે હાંકજો, દિશા તમે બતાવજો, ક્યારે શું કરવું શું ન કરવું એ તમે માર્ગદર્શન આપજો. જો પોતે સોંપી દીધી લગામ ભગવાનના હાથમાં, પોતાના હાથમાં કંટ્રોલ નથી રાખતા. આપણે બધા કંટ્રોલ માટે ઘરમાં ઝઘડા શું હોય? સાસુઓના ઝઘડામાં હું મોટો હું મોટી ને બધા ઝઘડે ને કે બસ મારું ધાર્યું થવું જોઈએ, એમાં જ ઝઘડા છે ઘરોઘર. સત્તાની સાઠ મારી છે. અત્યારે દુનિયામાં પણ શું છે? રશિયા ને ચાઇના ને અમેરિકા ને આ ને તેને બધા શું છે? બસ મારો પાવર હું કહું એમ થવું જોઈએ. ચીન કે આવી જાય, ચાલ બેટા એમ તું આટલું ટેરિફ વધારે તો અમે બધા પછી રેર મટીરિયલ નહીં પેલું કે ને ક્યાંથી લાવશો? અમેરિકા ઝૂકવું પડ્યું, ક્યાં જાય? વાંકુરીને નમે. બધા ચોટલી એકબીજાની પકડી રાખે, નમાવવા જ છે બધાને, એકબીજાને નમાવવા, એમાં જ મારો પાવર. બધા એની ઉપર લડે છે. આ જ વિચાર છે. પણ અર્જુનના મનમાં નહીં, બસ ભગવાન જે કરશે મારા સારા માટે જ કરશે, એ મારા ઉદ્ધારક છે, એ જ મારા રક્ષક છે. એને ખરેખર કૃષ્ણ ભગવાન જો ન હોત ને તો ઘણા બધા પ્રશ્નો એવા હતા કે અર્જુન યુધિષ્ઠિર બધા અંદર અંદર મરી જાત. એક વખત કર્ણ પર્વની વાત આવે છે. કર્ણ પર્વમાં બરોબર યુદ્ધ ચાલતું હતું અને કૃષ્ણએ યુધિષ્ઠિરને કહ્યું કે આ કર્ણને મારવો તમે મારજો. હવે યુધિષ્ઠિર પણ લડતા તેની સામે, પણ યુધિષ્ઠિર ખૂબ થાકી ગયા એટલે પોતે છાવણીમાં જતા રહ્યા. આ બાજુ અર્જુન લડતો હતો, એકદમ બરોબર સંગ્રામ ચાલતો હતો, પણ યુધિષ્ઠિરને જોયા નહીં. એટલે કૃષ્ણને કે યુધિષ્ઠિર ક્યાં? કે શું થયું? ચિંતા થઈ આવી. તો રથ લઈને ગયા સીધા છાવણીમાં. યુધિષ્ઠિરની સારવાર ચાલતી હતી. યુધિષ્ઠિરને એવું થયું કે આ અર્જુન યુદ્ધમાંથી પાછો આવ્યો એટલે નક્કી કંઈક સારા સમાચાર હશે, કર્ણનો વધ કરીને આવ્યો હશે. અને ખૂબ યુધિષ્ઠિર રાજી થઈ ગયા. વાહ અર્જુન વાહ, તે બહુ મોટું કામ કર્યું. કર્ણ છે, કર્ણ જ બહુ નાલાયક હતો, એણે જ દ્રૌપદીનું વસ્ત્રાહરણ કરવાની વાત કરી, એ જ દ્રૌપદીને એનું અપમાન કર્યું, એણે દ્રૌપદીને દાસી કહીને એના દીકરાઓને દાસી પુત્ર કહ્યા. કર્ણ નકામો છે, આવો છે, તેવો છે, હું કાયમ એને જ મરતો જોવાનો ઈચ્છું છું ને તું એને મારીને આવ્યો, બહુ ધન્યવાદ છે, ધન્યવાદ છે. એવું તો હતું જ નહીં. અર્જુન તો આભો થઈને સાંભળતો રહ્યો કે આ યુધિષ્ઠિર બોલે છે. એકદમ ધારા પ્રવાહમાં બોલતા ગયા યુધિષ્ઠિર. પછી ધીમે કરીને અર્જુન કહે કે મોટા ભાઈ, હું તમારી ખબર કાઢવા આવ્યો હતો, હવે તમે જોઈ લો, હું યુદ્ધમાં જઈને કર્ણનો વધ કરી નાખું છું. એટલે યુધિષ્ઠિરને શું થયું કે તું વધ કર્યા વગર અહીંયા આવ્યો? તું ભીમ ઉપર બધી જવાબદારી મૂકીને આવ્યો? ધિક્કાર છે તને, ધિક્કાર છે તારા ગાંડીવને, ધિક્કાર છે તારા બાણને.
આમ બધું ધિક્કાર ધિક્કાર કહ્યું ને તે અર્જુને છે ને તલવાર ખેંચી, એટલે કૃષ્ણ બાજુ ઊભા હતા, એટલે આ હું વળી આ તલવાર કેમ ખેંચી? તો અર્જુન કે મારી પ્રતિજ્ઞા છે. શું? કે મારા ગાંડીવનું કોઈ અપમાન કરે ને મારી નાખવો. હવે શું થાય પરિણામ? અર્જુન યુધિષ્ઠિરનું ડોકું ઉડાડી મૂકે. તો દુર્યોધન તો વગર યુદ્ધે ફાવી જ જવાનો. તો કૃષ્ણ કહેલા અર્જુન શું કરે તું? કે મારું અપમાન કેમ કર્યું? મારા ગાંડીવનું અપમાન કર્યું, મારી નહીં સહન થાય. મેં પ્રતિજ્ઞા કરી છે મારા ગાંડીવનું અપમાન કરે એનું મસ્તક કાપી નાખવું, કાપી નાખ્યું જે હોય તે. મારું પ્રતિજ્ઞા મિથ્યા ન જાય. એટલે પણ તારી પ્રતિજ્ઞા છે પણ આવું ન કરાય. કે નહીં. તો જો હવે એને વાસ્તવિકતા, જો કૃષ્ણ જે કે ને અહીંયા સારથીપણા છે ને એને બુદ્ધિ ઉપર, બુદ્ધિની જગ્યાએ છે કૃષ્ણ ભગવાન. કે લા અર્જુન અત્યારે એ નથી વિચાર કરવાનો, તારે તારા ભાઈનો વધ જ કરવો છે ને. તો કે મોટા પુરુષોનું તું અપમાન કરે ને, તું એને તુકારે બોલાવ, એના વધ તુલ્ય છે. એને તલવારથી મારવાની જરૂર નથી, તો એનું અપમાન કર. એટલે અર્જુન તું યુધિષ્ઠિર આવો, તું જુગાર રમ્યો એટલે જ આવું થયું, તે આમ કર્યું, તે આમ કર્યું, તારે લઈને જંગલમાં ભટકવાનું થયું. એકદમ તુકાર એને આમ જેમ તેમ બોલ્યો. ભાઈ તલવાર મ્યાન કરી એટલે એને આમ સંતોષ થયો કે ભાઈ મેં વધ કરી, મારી પ્રતિજ્ઞા પૂરી થઈ ગઈ. પણ પછી પાછું શું થયું અર્જુનના મનમાં? મેં મારા મોટા ભાઈનું અપમાન કર્યું, બહુ ખોટું કર્યું, હું મારી જાતને મારી નાખું. ફરી પાછી તલવાર ખેંચી. પોતારું બોલે સાહેબ. કૃષ્ણ કે એક માંડ શાંત કર્યું તો વળી પાછો આ નવો ફણગો ફૂટ્યો આને. તો કૃષ્ણ પાછું શું કહે? તું એક કામ કર. શું? આત્મપ્રશંસા મૃત્યુ સમાન છે. આ તો બહુ સમજવા જેવી વાત છે. આપણે બધા પોતાના વખાણ કરતા જ હોય, તે શું છે? મૃત્યુ સમાન છે. આત્મશ્લાઘા મૃત્યુ સમાન છે. તું તારા વખાણ કર, એ મૃત્યુ છે તારું. આપણા જીવનમાં સમજવા જેવું છે. કોઈ મોટા સંતનું અપમાન કરીએ, મોટી વ્યક્તિનું અપમાન કરીએ, એના મૃત્યુ કરવા બરાબર છે. અને આપણે પોતાની પ્રશંસા કર કરીએ, આપણું જ મૃત્યુ છે. આપણા જીવનમાં આપણે માર ખાઈએ જ, આપણને સાચી દિશા મળે જ નહીં. પણ કૃષ્ણ ભગવાન જો અહીંયા અર્જુનને કે તારા પોતાના વખાણ કર, અને પછી અર્જુને વખાણ કર્યા, જો મેં આમ કર્યું, મેં આમ કર્યું, આ લોકોને એકલા હાથે હરાવી દીધેલા વિરાટ પુત્રની સામે, ને બધા પોતાના યુદ્ધના બધા વખાણ કરવા લાગ્યો. ને પછી તલવાર મ્યાન થઈ ગઈ. નહીં તો જો આ વખતે બેમાંથી અર્જુન પોતાને કાપી નાખે તો પણ પાંડવો હારી જવાના. કેવી હાલત! જો કૃષ્ણ ન હોત તો આ બહુ જ એકદમ કટોકટીનો મામલો હતો. કાં અર્જુન યુધિષ્ઠિરને મારી નાખત, કાં અર્જુન પોતાને મારી નાખત. તો દુર્યોધનને તો ભાવતું તું ને વહી દે કીધું, એ સહેજે મળી ગયું એને સીધું. એને રાજ મળી જ જતું હતું સહેજે. પણ કૃષ્ણ હતા. સોત્તીર્ણા ખલુ પાંડવે રણનદી કૈવર્તક કેશવ. ભગવાન શ્રી કૃષ્ણના ખેવટિયા હતા, સારથી હતા, દોરનારા હતા. પોતાની બુદ્ધિ પ્રમાણે કામ નથી કર્યું. ભગવાને શું દિશા આપી એ દિશામાં ચાલ્યા. જો આ એક સમજવાની વસ્તુ છે. ભગવાનના હાથમાં લગામ સોંપવાની છે. આપણે પોતાની બુદ્ધિમાં રાખીએ. સ્વલ્પમ અપી યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. ભગવાનનો આશરો દૃઢ કર્યો છે, ભગવાનના હાથમાં લગામ સોંપી છે, તો તમે મોટા ભય થકી તમારી રક્ષા થઈ જાય છે. જીવનમાં ઘણા બધા પ્રશ્નો આવે છે, એમાં ઉગારવાનો આરો એક જ છે, ભગવાનનો આશરો. આપણી લગામ આપણી બુદ્ધિમાં નહીં. આપણે આપણી બુદ્ધિને આપીને બેઠા છીએ. આપણે કે હું તો કોઈનું ના માનું, હું આમ જ છું, આમ છું, તેમ છું. કોઈનું શું નથી માનતા? તમને બધા દુનિયામાં જેમ નચાવે એમ નાચો છો. હા, આપણે બધા જ બધા ગમે તેવું માનતા હો કે હું આમ મોટો, આમ મોટો. ખાલી એક દ્રષ્ટાંત આપું, બીજા આવા તો ઘણા પ્રસંગો હશે. આ બધી આઈપીએલની મેચ થાય ને, એમાં 2 ટીમ હોય, આ 5-10 ટીમો હોય.
તો બધા પોતાની ટીમ પસંદ કરે છે કે મારી આ કઈ ટીમનું નામ મને બધા બહુ યાદ નથી, તમે જાણતા હશો. ગુજરાતની છે, રાજસ્થાન છે, પછી બેંગ્લોરની છે, બધી ટીમો હોય છે. તો આ કે આ ટીમ મારી, તમે શું માનો છો કે આ ટીમ મારી, પેલો કે આ ટીમ મારી. પછી દેશની ટીમ હોય, ભારતને પાકિસ્તાન, ભારતને ઓસ્ટ્રેલિયા, ભારતને ઇંગ્લેન્ડ, તો દેશની ટીમમાં જો દેશનું મમત્વ હોય તો સમજ્યા કે મારું આ મારો દેશ છે ને મારી ટીમ છે. આ તો આમાં કોઈ દેશની ટીમ નથી, આમાં તો ખેલાડીઓ આખી વિશ્વના આવીને રમે છે માળાવાલા. એકલા ભારતના જ ખેલાડીઓ નથી, ઇંગ્લેન્ડનો આવે ને ઓસ્ટ્રેલિયાનો આવે ને સાઉથ આફ્રિકાનો આવે ને બધા જ ખેલાડીઓ ઊભા હોય. મૂર્તિયા ઓક્શન થાય, બધાનું ઓક્શન થાય કે તો આ ખેલાડીનું પેલો કે હું 2 કરોડ આપીશ, તો હું 2.5 કરોડ આપીશ. જે વધારે આપે એ ટીમમાં જાય રમવા માટે. તમે તો મારી આ ટીમ છે. આ દુનિયામાં જો બધા આપણને પકડાવી દીધું છે, આ ટીમ મારી. આમ તમે કહો મજા આવે, મજા આવે, મારી ટીમ, પેલો કે મારી ટીમ. અને પેલા જીતે હારે. હમણાં પેલા બેંગ્લોરમાં ધમાલ થઈ ગઈ ને, કેટલા જણ મરી ગયા, 30-35 જણા મરી ગયા કે ધક્કા મૂકીની અંદર. જીતી ગયાનો જલસો મનાવવા ગયા, એમાં ધમાચકડી મચી ગઈ, 35 જણા મુવા મરી ગયા. પેલા મારી ટીમને તારી ટીમને આમાં તમે કહો તો ટીમ મારી મારી મારી, પણ ખેલાડીઓને છે કે આ ટીમ મારી? એકેય ખેલાડીને પતિવ્રતાનો ધર્મ છે કે હું આ ટીમમાં રહ્યો, છેક સુધી મરીશ આ ટીમમાં રહીશ? એને કંઈ નથી. અને તમે મુવા મંડી પડે કે આ ટીમ મારી, આ ટીમ મારી. બધાએ પકડાયું, દુનિયા બધા કહે છે ને આપણે પકડી લીધું, અને એને કારણે સુખી દુઃખી થઈએ, આનંદ કરીએ, મોજ કરીએ. તો દુનિયા નચાવે એમ તમે નાચો છો. તમે કહો હું નક્કી કરું શું? તમારી બુદ્ધિ તમે કોકના હાથમાં દોરી લગામ સોંપી દીધી છે. તો સમજવાની વસ્તુ એ છે કે આપણે જીવન આવા બધાના હાથમાં ન સોંપો. ને ખરેખર આપણે સોંપીએ જ છીએ. ખાવાનું, પીવાનું, કપડાં, લત્તા, મોજ શોખ, આ બધામાં ફેશન, ડિઝાઇન બધું શું છે? કોઈ એક્ટર એક્ટ્રેસે પહેર્યું ને એનું કે વાહ બહુ સારું, એટલે આપણે પહેરવા માંડીએ. આને વખાણ કર્યું કે આ બહુ સારું, એટલે આ બહુ સારું. તો તમે શું વિચારો છો? તો આપણે બુદ્ધિ બીજાને સોંપી જ દીધેલી છે. એવાને સોંપે એના કરતાં બુદ્ધિ ભગવાનને, સંતને સોંપીએ તો આપણું જીવન સફળ થાય, સુખી થાય. તો મહાભારતનો સંદેશો એ જ, ભગવાન વેદવ્યાસ એ જ કહેવા માંગે છે. અને આપણને વારંવાર આપણા સત્પુરુષોએ પણ એ જ સમજાવ્યું છે. ગુણાતીતાનંદ સ્વામી મહારાજે પણ કે ભગવાનનો આશરો રાખો, ભગવાનને, ભગવાનના સંત થકી જ કલ્યાણ છે. એકાંતિકનો ધર્મ એકાંતિક થકી જ સિદ્ધ થાય છે. એનું વચન એ જ આપણું જીવન છે. આજ્ઞા પાડે તે જ આત્મસત્તા રૂપે રહે છે. તમે વચનામૃતના પાને પાને વાંચો અને મોટા પુરુષોના જીવનમાં તમે જુઓ. એમણે એ જ જીવનમાં યોગી બાપા કે હું જમતો હતો કોળિયો મૂકી દઉં, શાસ્ત્રીમાં જે મને બોલાવ્યો, એમનું વચન શું છે, એમની મરજી શું છે, એમની રુચિ છે, એ પ્રમાણે જ બધા આ મોટા પુરુષો આપણી સમક્ષ જીવી ગયા છે. એમણે આપણું જીવનનો રાહ બતાવ્યો છે. તો આપણે પણ એવું જીવન જીવીને આપણા જીવનનું શ્રેય કરીએ. લગામ, આ બુદ્ધિરૂપી લગામ એ આપણે ભગવાનના હાથમાં સોંપી દઈએ. ભગવાનના આવા સાચા સંત, દિવ્યરત્ન સ્વામીએ વાત કરી કે આવા સંત મળવા મુશ્કેલ, જેના અંતરમાં કોઈ સ્વાર્થ નથી, જે સૌનું ભલું ઈચ્છે છે. નિસ્વાર્થ પ્રેમ છે એના અંતરમાં, સ્વાર્થ માટે નથી, નિસ્વાર્થ પ્રેમ છે. એવા સંતો આપણને મળ્યા છે, આપણા મોટા ભાગ્ય છે. તો એને રાજી કરી લઈએ, એની મરજી પ્રમાણે આપણે વર્તીને આપણું જીવન શ્રેય કરીએ, એ જ એમના ચરણોમાં પ્રાર્થના. આવી પ્રેરણાદાયી કથાના નિયમિત શ્રવણ માટે આ વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. અને ખાસ આ કથાને આપના જેવા અન્ય મુમુક્ષુ સાથે શેર કરીને આંગળી ચિંધ્યાનું પુણ્ય મેળવો. જય સ્વામિનારાયણ.